નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ મંગલ પાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે ચાલતા કામનું નિરીક્ષણ માનનીય મેયર શ્રી દ્વારા કરવામાં આવ્યું। વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ, જેવી કે આજવા સરોવર ઊંડું કરવાનું કામ અંદાજે 10 લાખ ચોરસ મીટરમાં 1.5 મીટર ઊંડું કરી 15 લાખ ક્યુબ મીટર માટી ખોદીને કાઢવાની કામગીરી, પ્રતાપપુરા સરદાર સરોવર ઊંડું કરવાનું કામ અંદાજે 3 લાખ ચોરસ મીટરમાંથી 5 થી 7 મીટર ઊંડું કરી 20 લાખ ક્યુબ મીટર માટી ખોદીને કાઢવાની કામગીરી, દેણા ગામ પાસે નવીન તળાવ બનાવવાનું કામ અંદાજે 50,000 ચોરસ મીટર વિસ્તારમાં 5 મીટર ઊંડું કરી 2 લાખ ક્યુબ મીટર માટી ખોદીને કાઢવાની કામગીરી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ વેલ બનાવવાનું કામ અંદાજે 600 નંગ, જેમાં 450 નાના અને 150 નંગ મોટી કેપેસિટીના ડીપ રિચાર્જ વેલ બનાવવાના, RWI શહેરના 14 તળાવોના ડ્રેજિંગમાં અંદાજિત 3 લાખ ક્યુબ મીટર માટે શહેરના 10 તળાવના આઉટલેટની કામગીરી અને વિવિધ કાસમાંથી અંદાજિત 7.5 લાખ ક્યુબ મીટર માટી સ્લજ કાઢવાની કામગીરી આજરોજ મેયર શ્રી, કમિશનર, ડેપ્યુટી મેયર તથા દંડક અને નગરસેવક દ્વારા તે કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં મધ્યમાંથી વહેતી સર્પાકારે વહેતી આ વિશ્વામિત્રી નદી અને એના 4 સેક્શનમાં કામગીરી ચાલી રહી છે। આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરના નાગરિકોને જ્યારે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના સતત અવિરત માર્ગદર્શન હેઠળ એક નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી અને આ કમિટીએ સૂચવેલા સૂચનોને અનુસરતા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારને ઊંડો તથા પહોળો અને મેં કહ્યું તેમ સર્પાકારે વહેતી નદી હોવાના કારણે જે પણ વળાંકવાળો તટ વિસ્તાર છે તેને પણ ખોદીને સીધો તટ વિસ્તાર કરી શકાય ને ઊંડો કરી શકાય, જેથી કરી અને આ વિશ્વામિત્રી નદીના પાણીની સંગ્રહ ક્ષમતા વધી શકે, જેથી કરી અને જ્યારે ખૂબ વરસાદ પડે છે, વરસાદની બદલાયેલી પેટર્નના કારણે થોડા જ કલાકોમાં ઘણો બધો વરસાદ વરસી જવાથી સાથે ઉપરવાસમાંથી પણ પાણી આવતું હોય છે અને આજવા સરોવરમાંથી જ્યારે પાણી છોડવાની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ બધા જ પાણી વિશ્વામિત્રી નદીમાં આવવાના કારણે આજુબાજુના વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે અને જેથી પૂરની પરિસ્થિતિ થતી હોય છે ત્યારે ફરી મારા વડોદરા શહેરના નાગરિકોને આવી તકલીફમાં મુકાવવું ના પડે તે માટે નવલાવાલાજીની કમિટીના સૂચવેલા સૂચનો દ્વારા જે કામગીરી આરંભી દેવામાં આવી છે તે પછી વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી તથા બની શકે તેટલી એની સંગ્રહ ક્ષમતા વધારવાની કામગીરી હોય કે વડોદરા શહેરના 10 જેટલા તળાવોને પણ ડ્રેજિંગ કરી અને એની પણ સંગ્રહ ક્ષમતા વધારવાની હોય કે પછી દેડા ખાતે નવા તળાવનું આયોજન હોય કે પછી બીજા પાવાગઢથી પિંગલવાડા સુધી વહેતી આ નદીના માર્ગમાં આવતા બીજા નવા બફર લેકના આયોજનો, જેથી કરી અને પાણીની વહન ક્ષમતા, સંગ્રહ ક્ષમતા આ બધું વધવાથી વડોદરા શહેરના નાગરિકોને એમના રહેણાંક વિસ્તારમાં પાણીના ભરાવા ના થાય અને પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી આરંભી દેવામાં આવી છે। સમયાંતરે એમાં વિઝિટ પણ કરવામાં આવે છે, રોજે રોજ અધિકારીઓ સાથે બેઠક કરી અને રોજે રોજના અપડેટ્સ લેવામાં આવે છે। લગભગ 130 જેટલી મશીનરી કામગીરી માટે લગાડી દેવામાં આવી છે। આગામી સમયમાં જરૂર પડતા મશીનરી પણ વધારવામાં આવશે તો કામના કલાકોનો પણ ઉમેરો કરવામાં આવનાર છે। અહીં આ જગ્યાએ લગભગ 4 જેટલા પોકલેન અને 25 જેટલા ડમ્પર છે, તો સાથે સાથે ઝૂ વિભાગ હોય કે ફોરેસ્ટ વિભાગ હોય અને કેટલીય વડોદરા શહેર અને આસપાસની કેટલીય NGO કે જેઓ પણ પોતે સ્વેચ્છાએ આમાં જોડાયા છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ નદીની અંદર રહેતા જળચર જીવો હોય કે નદી કિનારાના તટ વિસ્તારમાં રહેતા જે પણ પશુ પક્ષીઓ હોય તેમને પણ, કારણ કે પર્યાવરણ પ્રીતિ પરમો ધર્મ આપણો આ ધર્મ પણ છે અને આપણી ફરજ પણ છે કે જળચર જીવ સૃષ્ટિ હોય કે નદી કિનારે વસતા જીવો હોય આ કોઈને પણ તકલીફ ન થાય અને એમને પણ આપણે રક્ષણ
આપી શકીએ સાથે બધા સાથે મળી અને આ કામગીરી કરી રહ્યા છે. ત્યારે આજરોજ અહીં આ જગ્યાએ વિઝિટ મંગલ પાંડે પાસે આવેલા વિશ્વામિત્રીના નદીના તટ વિસ્તારમાં વિઝિટ કરવાના કામનું આયોજન કરવામાં ચોક્કસ 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. અને કામગીરીનું જ્યારથી પ્રારંભ થયો ત્યારથી લઈ અને 19મી જૂને 100 દિવસ પૂરા થાય છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ 10મી જૂન સુધીની કામગીરી પૂર્ણ કરી શકે એવી પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કામે લાગી ગયા છે. તો સાથે સાથે આ કામગીરીથી પૂરની સ્થિતિમાં કેટલા મેં કહ્યું તેમ કે જ્યારે વરસાદની બદલાતી પેટર્નના કારણે થોડાક કલાકમાં ઘણો બધો વરસાદ વરસી જતો હોય છે અને પાણી ઉપરવાસમાંથી પણ સતત આવતું હોય છે, ત્યારે આજવા સરોવરમાંથી પણ પાણી છોડવાની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. ત્યારે વિશ્વામિત્રીનું લેવલ એની બેટર લિમિટ ક્રોસ કરે છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાય છે. આપણે આના માટેનું જ આયોજન કર્યું છે જેથી કરી અને વિશ્વામિત્રી નદીની સંગ્રહ ક્ષમતા વધે. તો મેં પહેલાં કહ્યું તેમ કે 10 જેટલા તળાવોની પણ સંગ્રહ ક્ષમતા વધે, નવા તળાવોના પણ આયોજન કરવામાં આવનાર છે. વિસ્તારોમાં પાણી ભરાય છે, આપણે આના માટેનું જ આયોજન કર્યું છે જેથી કરી અને વિશ્વામિત્રી નદીની સંગ્રહ ક્ષમતા વધે. તો મેં પહેલાં કહ્યું તેમ કે 10 જેટલા તળાવોની પણ સંગ્રહ ક્ષમતા વધે, નવા તળાવોના પણ આયોજન કરવામાં આવનાર છે. તો આમ કરી અને જે પણ પાણીની જેટલી પણ સંગ્રહ ક્ષમતા આપણે વધારી શકીએ, સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાએ નવા પાણીના સ્ત્રોતનું આયોજન થાય તે માટે દેણા ખાતે સૂર્યા નદીના કિનારે વડોદરા મહાનગરપાલિકાની 5 હેક્ટર જેટલી જે જમીન છે ત્યાં પણ એક ઐતિહાસિક આયોજન એટલે કે ત્યાં દેણા તળાવ ખોદવાનું કામગીરીનું લગભગ ત્યાં કામગીરી ઘણી બધી થઈ પણ ચૂકી છે. આગામી સમયમાં ત્યાં પણ અને બીજા જે આજવા અને પ્રતાપપુરા સરોવરોમાં પણ એને પણ ખોદીને ઊંડા અને પહોળા કરાઈ રહ્યા છે. તો ત્યાં પણ વિઝિટ કરવામાં આવશે, દેણા ખાતે પણ. અને વિશ્વામિત્રીના 4 સેક્શનમાંનું આ એક સેક્શન છે, ત્યારે બીજા પણ સેક્શનોમાં આગામી સમયમાં અમે બધા સાથે મળી અને વિઝિટ કરવાનું આયોજન કરીશું. અને રોજે રોજ અધિકારીઓ સાથેથી અપડેટ્સ પણ લેવામાં આવી રહ્યા છે. તો સાથે સાથે સમયાંતરે વિઝિટ પણ કરવામાં આવી રહી છે. વિશ્વામિત્રી નદી નથી તે તટ પર પણ પાણીઓ ભરાય છે, તે વિશે તમે કેવી કામગીરી કરી? વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં જ્યાં પણ પાણીની આપણે ક્ષમતા વધારી રહ્યા છે, તો સાથે સાથે વડોદરા શહેરમાં આવેલી બધી જ કાંસોની સફાઈ અને એ કાંસોને પણ પ્રીકાસ્ટ દ્વારા એટલે ફરી વારંવાર જ્યારે ભવિષ્યમાં ચોમાસા પહેલાં જ્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલતી હોય છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાનિંગો થતા હોય છે, ત્યારે આ પ્રીકાસ્ટ જે હોય અને ખોલી અને આપણે કાંસોની સફાઈ પણ કરી શકીએ. એટલે આયોજન માત્ર થોડા સમય પૂરતું નહીં, પરંતુ લાઈફ ટાઈમ માટે, કાયમ માટે, જ્યારે વર્ષો સુધી જ્યારે પણ ચોમાસાના પહેલાંની પ્રી મોન્સૂન કામગીરી હોય ત્યારે આ બધી જ કાંસોની સફાઈ કરી શકીએ. જેથી કરી અને જ્યાં પણ વિશ્વામિત્રી નદીનો તટ વિસ્તાર નથી પરંતુ કાંસો ચોક્કસ આવેલી છે, ત્યારે આ બધી જ જગ્યાઓની સફાઈ પણ થશે અને વિશ્વામિત્રીની વહન ક્ષમતા અને સંગ્રહ ક્ષમતા પણ વધનાર છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરેપૂરી પ્રતિબદ્ધતા સાથે વડોદરા શહેરને પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તેનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ અને પશ્ચિમની કાંસો સાફ થશે તે ટાઈમે દબાણો દૂર કરવામાં આવશે. જે પણ કામગીરી દરમિયાન જે પણ દબાણો હશે અને જે પણ હશે ટેકનિકલી ચર્ચા વિચારણા કરવામાં આવશે, સ્થળ પર વિઝિટ પણ કરવામાં આવશે અને આ કામગીરી માટે જે પણ જરૂરી લાગશે એને ઇન્ટરકનેક્ટેડ જે પણ કામો કરવાની યોગ્યતા મુજબ જરૂરી લાગશે એ બધી જ કામગીરી કરવામાં આવનાર છે. આભાર. વિશ્વામિત્રી નદીને 4 સેક્શનમાં ડિવાઈડ કરી અને 4 એજન્સીઓને કામ આપવામાં આવ્યું છે. દરેક એજન્સીને જે માટી કામ કાઢવાનું છે એની ક્વોન્ટિટી આપી દેવામાં આવી છે. 4 પટ્ટી ભેગી થઈને 19 લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની છે. અત્યાર સુધીમાં 7% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. ઇજારા બાદ હોળીનો તહેવાર આવતા કામગીરી થોડી ધીમી ચાલતી હતી. કામગીરીમાં સ્પીડ આવે, તમામ અધિકારીઓ પોતાના ટોઝ ઉપર રહે, ઓવરફૂટિંગમાં કામગીરી કરે, મેટિક્યુલસ કામગીરી કરીને મોનિટરિંગ કરે, તમામ ગાઈડલાઇન ખાસ કરીને વાઇલ્ડલાઇફની ગાઈડલાઇન અને એન્વાયરમેન્ટલ ગાઈડલાઇનનું પાલન થાય, મગરોને કોઈ નુકસાન ન થાય એ પ્રમાણે અત્યારે નદીના વહેણની જમણી બાજુ એ વાઇડનિંગ, રિસેક્શન, જંગલ કટિંગની કામગીરી ચાલુ રહી છે. જમણી બાજુનો સર્વે કરીને 12 જેટલી મગરોની ડેનને આઈડેન્ટિફાઈ કરીને એની પર રેડ ફ્લેગ લગાડવામાં આવ્યા છે. લગભગ દરેક સેક્શનમાં 10 જેટલા વાઇલ્ડલાઇફના વોલેન્ટર્સ, જેમાંથી 8 જેટલા જૂના વોલેન્ટર અને 2 જેટલા જંગલ ખાતાના વોલેન્ટર રેકી કરી અને મગરની મૂવમેન્ટ અને સેફ એરિયા છે કે નહીં એ એજન્સીને જાણ કરી અને એમને ગ્રીન સિગ્નલ આપતા હોય છે. ત્યારબાદ એજન્સી કામ ચાલુ કરતા હોય છે. મગરની એક લેંગ સિઝનમાં કોઈ મગરના ઈંડાને નુકસાન ન થાય એની પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે. જમણી બાજુનો
પટ અત્યારે વાઇડનિંગ થઈ રહ્યો છે, જેથી કરીને મગરને શિફ્ટ થવું તો સામેના કિનારે લેફ્ટ સાઈડના બેંક પર જાય, પણ પોતાની હોમલેન્ડ છોડવાની જરૂર ન પડે. જો બંને કિનારાનું સાથે કામ કરીએ તો મગરોને હોમલેન્ડ છોડવાની ફરજ પડતા મગરોની ઇનફાઇટિંગ પણ થવાની શક્યતા હોય છે. એટલે પૂરેપૂરી કાળજી રાખી અને તમામ અધિકારીઓ કેટલા ડમ્પર નીકળ્યા, કેટલી માટી નીકળી, એનું રેગ્યુલર ડોક્યુમેન્ટેશન કરી રહ્યા છે. એજન્સીઓ તમામ લોકો સાથ સહકાર આપી રહ્યા છે. ગઈકાલે 11,000 ક્યુબિક મીટર માટી, આજે 12,000 ક્યુબિક મીટર માટી, વખત ધીરે ધીરે 15,000, 16,000, 20,000 ક્યુબિક મીટર માટી કાઢવામાં આવશે, જેથી કરીને આવનારા 100 દિવસમાં આ નદીનું વાઇડનિંગ કરીને એની જે કેપેસિટી 800 ક્યુમેક છે એ વધારીને 1150 થી 1200 ક્યુમેક કરવામાં આવશે. ફ્લડ આવવાની શક્યતામાં ઘટાડો થાય, પૂરની તીવ્રતામાં ઘટાડો થાય, નાગરિકોને રાહત મળે અને નાગરિકો અને વિશ્વામિત્રી વચ્ચેનો નાતો પુનઃસ્થાપિત થાય એ રીતે જે અમુક આઇલેન્ડો છે એને પણ ગાર્ડન તરીકે, અર્બન ફોરેસ્ટ તરીકે ડેવલપ કરવામાં આવશે. આગામી સમયમાં એના કાંઠાઓનું સ્ટ્રેન્થનિંગ બાયોલોજિકલ મેથડથી પણ કરવાનું પ્લાનિંગમાં છે. હાલ તો 100 દિવસમાં નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ થાય એ રીતની કામગીરી કરવામાં આવી રહી છે. બરોડા સિટીઝન કાઉન્સિલ સંસ્થા દ્વારા આજરોજ બાજવા ગ્રુપ પ્રાથમિક શાળા નંબર 1માં STEM લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટીમ લેબ એ એક સમર્પિત શિક્ષણ સ્થળ છે જે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત સ્ટેમમાં વ્યવહારુ પ્રોજેક્ટ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપે છે. જે અંતર્ગત 200 જેટલા વિજ્ઞાનની એક્ટિવિટી આધારે વર્કિંગ મોડેલ્સ, 50થી વધારે ગણિતની પ્રાયોગિક કિટ્સ, બાયોલોજી આધારિત મોડેલ્સ, 100 જેટલા ચાર્ટર્સ, લેબ ફર્નિચર, શિક્ષકોની ટ્રેનિંગનો સમાવેશ કરવામાં આવેલ છે. લેબની દરેક દિવાલ પર 3D પ્રિન્ટ્સ દ્વારા અંતરિક્ષના ગ્રહો, પ્રખ્યાત વૈજ્ઞાનિકો, અણુસૂત્રો, માનવ શરીરના આંતરિક અવયવો, ચેતાકોષો, વનસ્પતિ અને તેના પ્રકારો જેવા વિવિધ થીમ પર પોસ્ટરો દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક તથા સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે આવરી લેવામાં આવેલ છે. સ્ટેમ લેબ જે જટિલ વિચારસરણી, વૈજ્ઞાનિક નિયમોને આધારિત નિરાકરણ અને વિદ્યાર્થીઓને નવીનતમ પ્રોજેક્ટ્સ દ્વારા પોતાના જ્ઞાનને વ્યવહારુ વાસ્તવિક દુનિયામાં ઉજાગર કરવાની પૂરતી તકો પૂરતી પાડી પરંપરાગત વર્ગખંડ શિક્ષકથી આગળ વધવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. સ્ટેમ લેબ વિદ્યાર્થીઓને સ્ટેમ ક્ષેત્રોમાં ભવિષ્યની કારકિર્દી માટે તૈયાર કરેલ છે અને તેમને ઝડપથી બદલાતી દુનિયામાં વિકાસ માટે જરૂરી કુશળતાથી સજ્જ કરેલ છે. સ્ટેમ લેબનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ વોલ્ટેમ ટ્રાન્સફોર્મ લિમિટેડ કંપનીના વાઇસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કુંજલ એલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ દરમિયાન MS યુનિવર્સિટી વડોદરાની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ડીન ડૉક્ટર આશુતોષ બિસ્વાલ, શિક્ષણ વિભાગમાંથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી ચેતનાબેન પરમાર, બરોડા સિટીઝન કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રીમતી મમતા સંજયસિંહ હાજર રહ્યા હતા. તેઓ દ્વારા જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં આ પ્રકારનું શિક્ષણ લઈને આવનાર દિવસોમાં દરેક બાળકોનો વિકાસ થાય તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહી છે. સાથે સાથે સંસ્થા દ્વારા પાસ પ્રોગ્રામ, આફ્ટર સ્કૂલ સપોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના જુદા જુદા 14 સ્લમ વિસ્તારોમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ, તેમના શારીરિક, માનસિક વિકાસ તેમજ પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવેલ છે. 14 પાસ ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના અલગ અલગ નિયમને આધારિત 28 જેટલા વર્કિંગ મોડેલ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જે પ્રોડક્ટ્સનું એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું હતું. બાજવા ગ્રુપ શાળા નંબર 1ના પ્રિન્સિપાલ શ્રી રતિલાલ દેસાઈ દ્વારા બરોડા સિટીઝન્સ કાઉન્સિલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. BCC સંસ્થા દ્વારા શાળાના બાળકો માટે સ્ટેમ લેબ તૈયાર કરી આપવામાં આવેલ છે, જે દ્વારા આવનાર દિવસોમાં વર્ષ ઘણા બધા વિદ્યાર્થીઓ લેબનો લાભ લઈને તેમના અભ્યાસમાં આગળ વધશે. નમસ્તે સર, મારું નામ પરમાર દક્ષા મહેન્દ્રભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ડૉક્ટર હંસા મહેતા પ્રાથમિક શાળા છે. હું BCC વલસાડ 5 ક્લાસમાં સાંજે ભણવા જાઉં છું. આ પ્રોજેક્ટ મેં અને નીલમ મેડમ થઈને આ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ પ્રોજેક્ટનું નામ ટપક સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિ સિંચાઈની આધુનિક પદ્ધતિઓની એક છે. પાણી એ કુદરતે આપણને આપેલી અમૂલ્ય સંપત્તિ છે. એની સાચવણી એ આપણી ફરજ છે. અહીં આ પદ્ધતિમાં પાણીનો ઉપયોગ કરકસરથી કરવામાં આવે છે. આ સિંચાઈમાં ટપકા સ્વરૂપે પાણીના મૂળના છોડના સાથે સીધું પડે છે. તેથી તેને ટપક સિંચાઈ પદ્ધતિ કહે છે. બાગ બગીચા, બાગાયત, ખેતી અને વૃક્ષો માટે આ પદ્ધતિ ઉપયોગી છે. खेत में ये कुआं है, इसके अंदर वाटर पंप है. यहाँ पे ऑन ऑफ स्विच है. यहाँ पे 9 वोल्ट की बैटरी दी गई. इस 9 वोल्ट की बैटरी से हमने पूरे प्रोजेक्ट को सप्लाई दिया. इस 9 वोल्ट की बैटरी से हमने पूरे
प्रोजेक्ट को सप्लाई दिया गया है। यहाँ पे जब हम लोग स्विच ऑन करेंगे तो इस वाटर पंप के द्वारा पानी ओवरहेड टैंक में जाएगी। ओवरहेड टैंक ऊंचा होने के कारण इसमें से पानी आसानी से फैल सकता है, इसलिए हमने यहाँ पे पानी की मात्रा को कम ज़्यादा करने के लिए वाल्व लगाया है। हम लोग जब वाल्व खोलेंगे तो यहाँ पे हमने पौधों के जड़ों तक पानी पहुँचे, इसलिए हमने यहाँ पे छेड़ किया। जब पानी टपक टपक आएगा, इसलिए इसका नाम टपक सिंचाई पद्धति है। हम लोग यहाँ पे लास्ट में एंड कैप लगाया है। हम लोग अब इसको चालू करके बताएंगे। आज बड़ौदा सिटीजन्स काउंसिल आज स्टेम लैब का इनॉग्रेशन कर रहा है। स्टेम लैब जो बड़ौदा सिटीजन्स काउंसिल का पहला लैब है यहाँ पे बड़ौदा में, एंड इस लैब में हम बच्चों को साइंस, टेक्नोलॉजी, इंजीनियरिंग और मैथमेटिक्स से रिलेटेड नॉलेज देते हैं। और इसके अलावा हमारे 15 पास क्लासेस चल रहे हैं बड़ौदा सिटीजन्स काउंसिल में। सभी 15 पास क्लासेस के बच्चों ने आज बेहतरीन मॉडल का प्रदर्शन किया है, साइंस मॉडल का, जो आप सब ने देखा है यहाँ पे। ऐसे मॉडल हमारे ये छोटे छोटे बच्चे बनाए हैं जिसको हम सोच भी नहीं सकते। इतने इस स्तर के, इस लेवल के हमारे बच्चे हैं पास क्लासेस के, कि उन्होंने डिफरेंट डिफरेंट साइंस एक्टिविटीज़ को जो है मॉडल के शेप में कन्वर्ट कर दिया है। मैं बताना चाहूँगी कि बड़ौदा सिटीजन्स काउंसिल 1300 प्लस बच्चों को फीस से सपोर्ट करता है, फीस स्पॉन्सर करता है। इसके अलावा 15 पास क्लासेस हमारे चलते हैं डिफरेंट डिफरेंट एरिया में बड़ौदा में। इसके अलावा बड़ौदा सिटीजन्स काउंसिल एजुकेशन के सेक्टर में 6 बालवाड़ी को भी सपोर्ट करता है। ये 6 बालवाड़ी हमारे वोडेम ट्रांसफार्मर द्वारा सपोर्टेड है। पास क्लासेस हमारे मल्टीपल डोनर्स के द्वारा सपोर्टेड है। मैं सभी डोनर्स का, सभी बच्चों का, सभी टीचर्स का, बीसीसी के सभी स्टाफ का हृदय से धन्यवाद करना चाहती हूँ, जिन्होंने हमारे बच्चों को इक्वल प्लेटफॉर्म दिया और उनको आगे नर्चर होने का पूरा चांस दिया। ये सारे बच्चे इकोनॉमिक वीकर सेक्शन को बिलोंग करते हैं। बीसीसी की पूरी कोशिश रहती है कि इन सभी बच्चों को हम इक्वल प्लेटफॉर्म दें और इनको हम आगे बढ़ाएं और हम उनको वहाँ तक लेके जाएं जहाँ ये जाना चाहते हैं। थैंक यू। વડોદરા મહાનગરપાલિકા ખાતે યોજાઈ રિવ્યુ બેઠક. પાલિકાના કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠકમાં અધિકારીઓ રહ્યા હાજર. ધાર્મિક દબાણ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ, તળાવ ઊંડા કરવા, કાંસોની સફાઈ અને વિકાસના કામો અંગે થઈ ચર્ચા. પાલિકા દ્વારા દબાણો અંગે, ધર્મચારીઓ અને વ્યવસ્થાપન અંગે પણ લેવાયા મત. પ્લાસ્ટિકના કોથળાના રોલના માલની આડમાં રાજસ્થાનથી આઈસર ટ્રકમાં લાવવામાં આવી રહેલ ₹15 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ કિંમત ₹32 લાખના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. દેસાઈઓ તેઓની ટીમના માણસો પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન મોડી રાત્રે ટીમને મળેલી માહિતીના આધારે હાલોલ તરફથી એક આઈસર ટ્રક નંબર TN48BT 2623ની આવી રહી હોય. આઈસર ટ્રક થોડીક જ વારમાં વડોદરા બાયપાસ ચોકડી થઈને હાઈવે રોડ થઈ કપુરાઈ ચોકડી તરફ જનાર હોય. આઈસર ટ્રકમાં પ્લાસ્ટિકના કોથળાની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તેવી માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલોલ ટોલ નાકા નજીક દરજીપુરા આરટીઓ કચેરી તરફ જવાના રસ્તાના નાકે રોડની સાઈડમાં વોચ ગોઠવેલ. વોચ દરમિયાન હાલોલ તરફથી માહિતી મુજબ આઈસર ટ્રક આવી હાલોલ ટોલ નાકા પસાર કરી ગોલ્ડન ચોકડી તરફ જતી હોય. આઈસર ટ્રકને ઊભી રાખાવી ટ્રકમાં હાજર ડ્રાઈવર નામે રમેશકુમાર અર્જુન રામ ખિલેરી, ઉંમર વર્ષ 26, રહેઠાણ ગામ ગુલેકી બેરી, સોભલા દર્શના
તાલુકો સેરવા, જિલ્લો બાડમેર, રાજસ્થાન રાજ્યની ઝડપી કરતા તેની પાસેથી 2 મોબાઈલ ફોન અને રોકડા 2000 મળી આવતા ડ્રાઈવરની સાથે રાખી ટ્રકમાં જોતા પ્લાસ્ટિકના કોથળાના રોલના બંડલોનો માલ રાખેલ હોય. આ બાબતે ડ્રાઈવરને પૂછતા ડ્રાઈવરે બિલ રજૂ કરી, જેમાં રાજસ્થાનના જયપુર ખાતેથી પ્લાસ્ટિકના કોથળાના રોલ માલ ભરવામાં આવેલ. આ માલ મહારાષ્ટ્રના વસઈ વિરાર ખાતે લઈ જવા અંગેની વિગત હોય, પરંતુ આ ટ્રકમાં પ્લાસ્ટિકના કોથળાઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી ટીમને મળી હોય, જેથી ટ્રકમાં ખાતરી તપાસ કરતા ટ્રકમાં પ્લાસ્ટિકના કોથળાના રોલનો માલની આડમાં માલની નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખીને લઈ જવાતો હોય. આ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા જેથી આ પ્લાસ્ટિક કોથળાના રોલનો માલ તેમજ નીચે રાખેલ તમામ વિદેશી દારૂ ઉતારી ખાતરી કરતા રોયલ ચેલેન્જર, મેકડોનલ્ડ્સ નંબર 1 ઓલ સિઝન, રોયલ સ્ટેંગ બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલ બોટલો નંગ 10,788, કુલ બોક્સ નંબર નંગ 311, કિંમત ₹15,36,900નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા વિદેશી દારૂનો જથ્થો વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે રાખી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાનું જણાવતા પકડાયેલ ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન આ પકડાયેલ ડ્રાઈવર રમેશકુમાર ખિલેરીને જયપુરથી અનિલકુમાર ઢાકા, રહેઠાણ ગામ ચોહટન, જિલ્લો બાડમેરનાને પ્લાસ્ટિકના કોથળા અને તેના નીચે વિદેશી દારૂનો જથ્થો રાખેલ આઈસર ટ્રક આપી વડોદરાની આસપાસ મળવા માટે જે વ્યક્તિ આવે તે વ્યક્તિના કહ્યા મુજબ આઈસર ટ્રકનો વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવા માટે જણાવતા પકડાયેલ ડ્રાઈવર ઈસમ પોતાના આર્થિક ફાયદા માટે આ પ્લાસ્ટિકના કોથળા અને તેના નીચે વિદેશી દારૂ જથ્થો રાખેલ આઈસર ટ્રક લઈને વડોદરા તરફ આવેલ હોય અને હાલોલ ચોકડી ખાતે હેમંત ઢાકા નામના ઈસમને આ ટ્રક ડ્રાઈવરને મળી વિવો કંપનીનો મોબાઈલ સિમ કાર્ડ સાથેનો રૂબરૂમાં આપી જઈ આ મોબાઈલ ફોનથી આ વિદેશી દારૂ લેવા માટે આવનાર ઈસમના સંપર્કમાં રહી વિદેશી દારૂનો જથ્થો વડોદરાની આસપાસ મેળવી લેનાર હોવાની અને ડ્રાઈવર પાસેથી મેળવેલ 2 ફોન પૈકીના આપી ગયેલ એક મોબાઈલ ફોન હોવાનું જણાવ્યું. આ વિદેશી દારૂનો જથ્થો પ્લાસ્ટિકના કોથળાના રોલ માલ, તેનો બિલો, આઈસર ટ્રક તથા તેના પેપર્સની નકલ, મોબાઈલ ફોન, 2 રોકડા ₹2,000 મળીને તમામ કુલ કિંમત ₹32,09,340ના મુદ્દામાલને કબજે કરી આ પકડાયેલ ચાલક તથા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અનિલકુમાર ઢાકા અને ડ્રાઈવર પાસેથી વિદેશી દારૂ મેળવવાના સંપર્કમાં રહેવા માટે મોબાઈલ ફોન આપનાર હેમંત ઢાકાને સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ અંગે ગુનો રજીસ્ટ્રેશન થવા અને આગળની તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આજરોજ દબાણ શાખાની ટીમ દ્વારા કુંભારવાડા પોલીસ સ્ટેશનથી લઈ હાથીખાના પાછળના ભાગે તેમજ શ્રીનાથ પેટ્રોલ પંપ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા. 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આજરોજ વડોદરા મહાનગરપાલિકા દબાણ ટીમ માનનીય શ્રી કમિશનર સાહેબના આદેશ અનુસાર ફતેપુરા પોલીસ સ્ટેશન, કુંભારવાડા પોલીસ સ્ટેશનથી લઈ અને હાથીખાનાની પાછળથી લઈ શ્રીનાથ પેટ્રોલ પંપ સુધીની કામગીરી 2 ટ્રક સામાન જપ્ત કર્યો છે અને હાલમાં કામગીરી ચાલુ છે. ના, કોઈ સ્થાનિકો કોઈ સ્તુતુમેમાં નથી. પોલીસ સ્ટાફ સાથમાં છે અને પોલીસનો ખૂબ અમને સહકાર મળી રહ્યો છે. પબ્લિકનો 2 ટ્રક જેવો સામાન લારી ગલ્લાને એવું જપ્ત કર્યું છે. હાલમાં કામગીરી ચાલુ છે.
હરિયાણા ભરતમાલા રોડ ઉપર વહેલી સવારે મોટો અકસ્માત. અમદાવાદ પોલીસના 3 પોલીસકર્મીના મોત, એકની હાલત ગંભીર. સિરસા ગામ પાસે વહેલી સવારે અકસ્માત વડિંગખેડા પેટ્રોલ પંપ નજીક સખ્તાખેડા ગામ પાસે થયો હતો. હાઈવે પર પાર્ક કરેલા વાહન સાથે અમદાવાદ પોલીસનું વાહન અથડાયું. અમદાવાદ પોલીસના 3 કર્મચારીના મોત, એકની હાલત ગંભીર. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલની તબીબી સેવા અને નેત્રયજ્ઞ યોજાયો. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નેત્રયજ્ઞમાં નારોલ રવજીભાઈ લાભુભાઈ પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલ નેત્રયજ્ઞમાં મોતિયાના દર્દી નારાયણોને રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલની તબીબી સેવાએ સંપૂર્ણ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ સાથે દવા, રહેવા, જમવા, અલ્પાહાર અને દર્દીઓને લાવવા લઈ જવા, ચશ્મા, ટીપા સહિતના તમામ સુવિધા સંપૂર્ણ મફત આપનાર છે. આંખને લગતા તમામ દર્દની તપાસ, સારવાર અને નેત્રમણી આરોપણ સુવિધા આપતા નેત્રયજ્ઞમાં દામનગર શહેરી વિસ્તાર સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દી નારાયણોએ લાભ મેળવ્યો હતો. આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ટ્રસ્ટી સહિત 175 વડીલો પધાર્યા. સુરતના કામરેજના ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિરે જાણીતા સમાજ ચિંતક સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાડા અને ડૉક્ટર C.M. વાઘાણી અને તેના ટ્રસ્ટી અને સભ્યોએ આશીર્વાદ માનવ મંદિર કામરેજ સુરત ખાતે 175 સિનિયર સિટીઝનો પ્રોગ્રામ રાખી વડીલોને બતાવ્યું કે આપણે કેટલા સુખી છીએ અને માનવ મંદિરની મુલાકાત લીધી અને બધા પ્રભુજીને ભોજન પ્રસાદ કરાવ્યું અને સાથે ભોજન પણ લીધું અને માનવ સેવા ટ્રસ્ટીઓનું સન્માન કર્યું અને સેવાના ભેખધારી મોટિવેશનલ સ્પીકર રીચ થિંકર કાનજીભાઈ ભાલાડાએ માનનીય વ્યક્ત આપી સર્વોને સંબોધ્યા અને આવી સંસ્થાના અદ્ભુત સંચાલન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે સામાજિક પ્રસંગો આવી સંસ્થાના આશ્રિત મનોદિવ્યાંગ વચ્ચે ઉજવી પીઠબળ આપતું અને શ્રેષ્ઠમ સેવા છે. સમાજના દરેક વ્યક્તિને આ લોકોને સાથ આપવો જોઈએ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.